સુરત સ્ટ્રીટ વેસુના ફેમસ એવા આલુ પરોઠા બનાવીશું આજે, જે સ્પેશિયલ શિયાળામાં ખાવાની મજા આવે છે. ગરમા ગરમ આલુ પરોઠા માખણ, દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો એકદમ સ્ટ્રીટ જેવા જ ફૂલેલા અને ફરતીકોર ફાટે નહીં અને એકદમ એકસરખો મસાલો રહે તે રીતે વણવાની, ભરવાની અને ચોળવવાની પરફેક્ટ બધી જ રીત સાથે આપણે આલુ પરોઠા બનાવીશું. તમે જુઓ તેમ એકદમ સ્પ્રેડ થઈ ગયેલા. જો તમે ક્યારેય ઘરે ન બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો, એકદમ સ્ટ્રીટ જેવા જ બનશે. અને હા, તે પણ મેંદાના લોટ વગરના આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ. પહેલાં તો આલુ પરોઠા બનાવવા માટે આપણે બટેટાને સરસ ચોખ્ખા પાણીએ ધોઈને લઈ લઈશું. મેં અહીં 4 નંગ જેટલા મોટા બટેટા લીધા છે. વજનમાં જોઈએ તો 500 ગ્રામ. બટેટાના વચ્ચેથી આવી રીતે મોટા ટુકડા કરી લઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને કુકરને બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 વિસલ કરીને બટેટાને એકદમ સરસ રીતે મેશ થઈ જાય તેવા બાફી લેવાના છે. હવે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. મેં અહીં ઘઉંનો રોટલીનો જે રેગ્યુલર લોટ આવે છે તે લીધો છે. જે બજારમાં મળે છે સ્ટ્રીટમાં તેમાં મેંદાનો લોટ વાપરવામાં આવે છે. ઘરના પ્રમાણમાં અનહેલ્ધી છે, આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીશું. 2 કપ ઘઉંના રોટલીના લોટ સામે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આ લોટમાં ઓછું હોય છે. અને હવે બરાબર લોટને મોણ દઈને પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને રોટલી કરતાં પણ સહેજ ઢીલો એવો લોટ બાંધવાનો છે. આ પરોઠા આપણે હાથથી વણવાના છે અને સ્ટ્રીટમાં જેમ વચ્ચે મસાલાનો લુઓ મૂકીને ભરે છે તે રીતે ભરવાના છે. એટલે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે, જેથી મસાલો ભરતી ને વણતી વખતે ફાટે નહીં. એટલે એકદમ સોફ્ટ એવો ડો તૈયાર કરવાનો છે. તમે જુઓ તેમ હાથથી આવી રીતે લોટ ભેગો થઈ જાય પછી આંગળી ખૂતાડીને જોઈ લેવાનું. આવી રીતે એકદમ સોફ્ટ લોટ હોવો જોઈએ. આવું ટેક્સચર લોટનું થઈ જાય એટલે હવે આપણે ઢાંકીને તેને થોડો રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે આલુ પરોઠાનો મસાલો બનાવવાનો છે. એટલે આવી રીતે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવો. બટેટાનું કુકર થઈ ગયું છે. હવે તેમાંથી આપણે પ્રેશર નીકળી જવા દઈશું. ત્યાં સુધીમાં આલુ પરોઠાના મસાલો આપણે તૈયાર કરી લઈશું. ડ્રાય મસાલો, તેના માટે 2 ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલી લીલી વરિયાળીને 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું અને એકદમ અધકચરું આપણે ખાયણીથી વાટી લઈશું. તમે ગ્રાઇન્ડર જારમાં પણ ક્રશ કરી શકો, પણ આવી રીતે ખાંડેલા મસાલાનો ટેસ્ટ સરસ આવે છે. અને હવે તે જ ખાયણીમાં આપણે ફરી પાછું 2 મોટી લીલી મરચી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા લઈને તેને પણ ખાંડી લઈશું. તમે આમાં લીલું લસણ પણ એડ કરી શકો, મેં અહીં સ્કીપ કર્યું છે. તેને પણ એકદમ વાટીને પેસ્ટ જેવું કરી લેવાનું છે. બંને મસાલા તૈયાર થઈ જાય એટલે પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે પ્રેશર કાઢી અને આવી રીતે ખોલીને આપણે તેમાંથી બધું પાણી નિતારીને બટેટાને એકદમ કોરા કરીને એકદમ ઠંડા પડવા દેવાના છે અને પછી તેની છાલ ઉતારવાની છે. મસાલો બનાવતી વખતે બને ત્યાં સુધી જો ઉતાવળ ન હોય તો બટેટાને એકદમ પહેલાં બાફીને ઠંડા કરી લેવા. હવે છાલ ઉતારી આવી રીતે આપણે કાંટા ચમચી, મેશર કે પછી ખમણીથી એકદમ મેશ કરી લઈશું. કાંટા ચમચી અને મેશરથી આવી રીતે એક સરખા મેશ કરવાના, જેથી બટેટાની ગળી ન રહે અને એકદમ સોફ્ટ મસાલો તૈયાર થાય. એકદમ મેશ થઈ ગયેલા બટેટામાં તૈયાર કરેલો સૂકો મસાલો એડ કરીશું. જે આદુ મરચાં ખાંડીને રાખ્યા છે તે એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. તલ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે. 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. તેની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. 1 ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું. 1/2 ચમચી જેટલો હળદર ને 1 મોટી ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1/2 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. અને હવે આ મસાલામાં બધા જ મસાલાઓ બરાબર આવી રીતે એકસરખા મિક્સ કરીને એકદમ સોફ્ટ મસાલો તૈયાર કરી લેવાનો છે. મસાલા બધા એકસરખા મિક્સ થઈ જાય અને આવી રીતે એકસરખું ટેક્સચર થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાના છે. તમે અહીં લીંબુ કે ખાંડ પણ એડ કરી શકો, પણ જે સ્ટ્રીટમાં મળે છે તેમાં એડ નથી હોતા એટલે મેં અહીં સ્કીપ કર્યા છે. હવે લોટ આપણો 10-15 મિનિટનો રેસ્ટ થઈ ગયો છે. તેમાં 2 ટીપા જેટલું આપણે ઉપરથી તેલ એડ કરીશું. તમે જુઓ તેમ એકસરખો આમ એકદમ સોફ્ટ ડો બનીને તૈયાર થયો છે અને 2 મિનિટ માટે આપણે આ લોટને મસળી લેવાનો છે. લોટ એકદમ ઢીલો છે, તમે જુઓ તેમ હાથથી આવી રીતે લાંબો થાય એવો.
તેને 2 મિનિટ માટે આપણે મસળી લઈશું એટલે લોટમાં સરસ એવી કુણપ આવી જશે। હવે જે બટેટાનો મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી આપણે આલુ પરોઠામાં ભરવા માટેના એક સરખા પહેલાં તો લુવા કરી લઈશું, જેથી મસાલાનું માપ એક સરખું રહે બધા જ પરોઠામાં। તો આવી રીતે લુવા કરી લેવાના અને લુવાની સાઈઝના તે હવે આપણે રોટલીના લોટમાંથી જે બાંધેલો છે તેમાંથી પણ આવો લુવો લઈ લઈશું અને થોડો ઉપર લોટ સ્પ્રિંકલ કરીશું। લોટ થોડો વધારે લેવો અને હવે હાથથી જેટલો તમારથી થપાય તેટલો આવી રીતે આપણે થાપી લઈશું। પહેલાં તો સોફ્ટ લોટ છે એટલે આસાનીથી થઈ જશે। પૂરી જેવી સાઈઝનો કરીને જે આપણે હવે લુવો તૈયાર રાખ્યો છે મસાલાનો તે એડ કરીશું અને ઉપરથી આવી રીતે લોટ ખેંચીને અંદર બધો જ મસાલો ભરી આવી રીતે પેક કરી દઈશું। વધારાનો લોટ કાઢી લઈશું અને લુવાનું સાઈઝ કરી લઈશું। ફરી પાછું પાટલી ઉપર મૂકી જ્યાં સુધી હાથથી થપાય ત્યાં સુધી થાપી દઈશું। થોડો લોટ સ્પ્રિંકલ કરીને હવે વેલણથી એકદમ હળવા હાથે સેજ પણ વજન દીધા વગર આપણું ફાટે નહીં તે રીતે આવી રીતે ફરતો ફરતો અને વચ્ચેથી આપણે વણી લેવાનું છે। તમે જુઓ તેમ સરસ એવો આલુ પરોઠા વણાઈ ગયા છે। હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે જાડા તળિયાવાળી નોનસ્ટિક પેન કે પછી લોખંડની આવી રીતે લોઢી મૂકી દઈશું। લોઢીને સરસ એવી ગરમ થવા દઈશું અને પછી જે પરોઠા વણીને રાખ્યા છે તે આવી રીતે મૂકીશું। બંને બાજુ આપણે પહેલાં તો શેકી લેવાનું છે। ઉલટ પુલટ પલટાવીને આવી રીતે આપણે બંને બાજુ શેકી લઈશું અને નીચેથી આવી રીતે 1 ચમચી જેટલું માખણ એડ કરીશું। તમે ઘીમાં તેલમાં પણ કરી શકો, પણ આલુ પરોઠા જે પંજાબી સ્ટાઇલ બનાવે છે તેમાં માખણ હોય છે, માખણમાં તળેલા હોય છે એટલે આવી રીતે બંને બાજુ માખણ મૂકીને પલટાવી લઈશું। તમે જુઓ તેમ સરસ એવા ફૂલીને દડા જેવા થયા છે, કોર પણ ફાટી નથી અને મસાલો પણ આખામાં સ્પ્રેડ છે। બંને બાજુ સરસ એવા ચડી જાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને પછી પાછા પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોયું તેમ એકદમ રેસ્ટોરન્ટ સાઇડ સ્ટાઇલ, ઢાબા સ્ટાઇલ કે પછી સ્ટ્રીટમાં મળે છે તેવા જ પરાઠા બનીને તૈયાર થયા છે। મારી રેસીપી વિડીયો ગમતી હોય ને રેસીપી જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને તમે જુઓ તેમ એકદમ પડ છૂટા પડી જાય તેવા ગરમા ગરમ આલુ પરોઠા સ્ટ્રીટ જેવા જ તૈયાર છે। એન્જોય। તો ચાલો આવતીકાલે ફરી મળીશું। આવજો।